નમસ્કાર નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનું ઇથરની રાસાયણિક પ્રક્રિયા ખૂબ અઘરી પડે છે એ ભાગ 19 ની અંદર આપણે એની ચર્ચા કરીશું. પહેલું જ વાક્ય અગત્યનું છે. સૌથી ઓછો ક્રિયાશીલ સમૂહ કયો? તો કે ઇથર. સૌથી ઓછો ક્રિયાશીલ શબ્દ આવે તો ઇથર અને સંયોજન આવે તો આલ્કેન. આલ્કેનમાં કોઈ ક્રિયાશીલ સમૂહ છે જ નહીં, એટલે સૌથી ઓછો ક્રિયાશીલ સમૂહ હોય તો ઇથર. પરંતુ તે ઉગ્ર પરિસ્થિતિમાં જ પ્રક્રિયા આપે છે. જે વધુ HX સાથે, X એટલે તમને ખ્યાલ છે ક્લોરીન, બ્રોમીન અને આયોડીન, એની સાથે જ પ્રક્રિયા આપે છે અને એ વખતે કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે બંધ તૂટી જાય છે. પરંતુ HX ની ક્રિયાશીલતાનો ચોક્કસ ક્રમ છે. MCQ માટે યાદ રાખજો કે HI ની એસિડિકતા વધુ હોવાથી HI પ્રબળતાથી પ્રક્રિયા આપે, પછીના ઉતરતા ક્રમમાં HBr આવે અને પછીના ઉતરતા ક્રમમાં HCl આવે. આમ ઇથરની HX ની પ્રતિક્રિયાત્મકતા ક્રિયાશીલતાનો ક્રમ આપેલો છે. આપણે જે ઇથર છે એના 3 રીતે આપણે અભ્યાસ કરીશું, કારણ કે રિએક્શનો પ્રમાણમાં અઘરી છે, પણ બિલકુલ સરળ સમજૂતી તમને આપી બરાબર ધ્યાનમાં રાખજો કે સંમિત ઇથર સાથે HX ની પ્રક્રિયા થાય તો શું થાય. તો અહીંયા આગળ ચર્ચા કરી તો કે સંમિત ઇથર કોને કહીશું? તો કે ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ સમાન. આલ્કાઇલ સમૂહ ઇથાઇલ છે, અહીંયા પણ ઇથાઇલ છે, બંને આલ્કાઇલ સમૂહ સમાન છે, માટે સંમિત ઇથર થયું. સંમિત ઇથરમાં કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ તૂટશે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે અને આની સાથે R જોડાશે 1 મોલ, એટલે આપણને આલ્કોહોલ અને RH આલ્કાઇલ હેલાઇડ નિપજ પ્રાપ્ત થશે. આ જે નિપજ થશે એને આપણે કહીશું આલ્કોહોલ અને આને આપણે કહીશું આલ્કાઇલ હેલાઇડ. ઉદાહરણ તરીકે લઈએ આઇથાઇલ માટેનું નામ, પ્રચલિત નામ ડાઇઇથાઇલ ઇથર છે. અહીંથી બંધ તૂટે છે. સ્વાભાવિક છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ધન વીજભારિત હાઇડ્રોજન એ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા ઓક્સિજન સાથે જોડાશે અને આ કાર્બન ધન વીજભારિત હશે સાપેક્ષમાં, એટલે આયોડીન તેની સાથે જોડાશે, એટલે બનશે C2H5OH વત્તા C2H5I. આમ આપણને 1 મોલ HH કે HI સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય અને આલ્કાઇલ હેલાઇડ નિપજ પ્રાપ્ત થાય. પરંતુ 2 મોલ હોય તો શું થાય? તો 2 મોલ હોય તો મિત્રો બરાબર સમજી લેજો કે ROR વત્તા HI અથવા તો HX લઈએ. HX ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. હાઇડ્રોજન ધન વીજભારિત છે, હેલોજન ઋણ વીજભારિત છે, તેથી ઓક્સિજન સાથે આ ધન વીજભારિત હાઇડ્રોજન જોડાશે, જ્યારે હેલોજન એ ધન વીજભારિત કાર્બન સાથે જોડાશે. પરિણામે ROH વત્તા RH બનશે. ઓકે, પરંતુ 2 મોલ પદાર્થ છે, 2 મોલ HX છે, તો પછી બીજા તબક્કામાં પ્રક્રિયા થશે અને બીજા તબક્કામાં પ્રક્રિયામાં આ જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે.
અહીંથી બંધ તૂટી જશે અને એક્સ આની સાથે જોડાશે, એટલે ફરીથી RX વત્તા આ ભેગું થઈ જશે, પાણી બની જશે. આમ પાણી બની જાય. ઓકે, તો પછી આપણે કુલ પ્રક્રિયા લઈએ તો સરવાળો કરો તો ROR HX એક મોલ, HX બીજું મોલ, એટલે 2 મોલ HX થઈ ગયા. આ છે આલ્કોહોલ, આ છે પણ આલ્કોહોલ, લોપ થઈ જશે. RX 2 વખત થશે વત્તા H2O, એટલે આપણે અહીંયા લખી શકીએ RX 2 મોલ વત્તા H2O. મિત્રો ધ્યાન આપજો, 1 મોલ HX સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ મળે, પરંતુ 2 મોલ HX સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કાઇલ હેલાઇડ અને પાણીનો અણુ આપણને પ્રાપ્ત થાય. મિત્રો એટલે આપણે લઈ શકીએ CH3 CH2O CH2 CH3. ઉદાહરણ તરીકે અણુ છે, ઉદાહરણ નોટ કરતા રહેવાની તમારે. આ ઉદાહરણ, એની સાથે HI ના 2 મોલ વચ્ચે પ્રક્રિયા થાય, કઈ નિપજ મળે? મિત્રો ઈથરની HX સાથેની પ્રક્રિયામાં ના પ્રશ્નો નીટમાં પૂછાય. આ સાલે પણ ઈથરની HI સાથેની પ્રક્રિયા પૂછાયેલી છે. કઈ પૂછાયેલી છે પછી ચર્ચા કરું છું. એ અસંમિત ઈથર માટે પૂછ્યું, સંમિત ઈથર માટે નથી પૂછ્યું. આ સંમિત ઈથર છે, એટલે અહીંથી પણ બંધ તૂટે, અહીંથી પણ બંધ તૂટે. 2 હાઇડ્રોજન અહીંયા જોડાય, 1 આયોડિન આ કાર્બન સાથે જોડાય, 1 આયોડિન આ કાર્બન સાથે જોડાય. એવું પણ આપણે અર્થઘટન સીધું કરી શકીએ. તો CH3 CH2I 1 અને આ 2 એટલે 2 મોલ વત્તા 2 H2O. તો આ રીતે સંમિત ઈથર માટે કોઈ પ્રોબ્લેમ નથી. સંમિત ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ બહુ સરળ છે, પરંતુ અસંમિત ઈથરની પ્રક્રિયાઓ થોડી અઘરી છે. મિત્રો એ બરાબર તમે સમજજો. ઓકે, તો અહીંયા સંમિત ઈથરની HX સાથેની પ્રક્રિયા પૂછે તો 1 2 પ્રક્રિયા લખી, એક ઉદાહરણ તમારે સીધું લખી નાખવાનું, એટલે સરળ છે મિત્રો. પરંતુ હવે થોડું અઘરું આવશે, થોડું, પણ એમાં તમારે કાળજી રાખવી પડશે કે અસંમિત ઈથરની પ્રક્રિયા, જેટલું મેં પાટિયા પર નોંધ કરી છે એટલી તો નોંધ કરતા જ રહેવાની. અગાઉ પણ સૂચના આપેલી છે, બરાબર ધ્યાન આપો. ROR' વત્તા HI, ચલો HI છે તો કે HI 1 મોલ છે. આ જે છે એ અસંમિત ઈથર છે. કેમ અસંમિત ઈથર? કે ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ સમાન નથી, અસંમિત ઈથર છે. એટલે એને આપણે આ રીતે લખી શકીએ, આ રીતે લખી શકીએ અસંમિત ઈથર. આમાં એક સમૂહ ઇથાઇલ સમૂહ છે, બીજો સમૂહ મિથાઇલ સમૂહ છે, એટલે ઇથાઇલ મિથાઇલ ઈથર. અથવા તો ઓછા કાર્બન ધરાવતો આલ્ક શબ્દ મીથ, પાછો ઓક્સિજન જોડાય એટલે મિથોક્સી. બાકીના સંયોજનમાં રહેલા કાર્બન ધરાવતો આલ્કેન શબ્દ મિથોક્સી ઇથેન. આ એનું IUPAC નામ છે, આ એનું પ્રચલિત નામ છે. તો અહીંયા અસંમિત ઈથર છે, ધ્યાન આપો. હવે અસંમિત ઈથરની HX સાથેની પ્રક્રિયા થશે તો સૌ પ્રથમ આ H આની સાથે જોડાશે, તેથી ROR' એની સાથે H જોડાશે. મિત્રો વિચારો તો કે ઓક્સિજનની કેટલી સંયોજકતા થઈ ગઈ? 3, 1 2 ને 3, અને 3 ઓક્સિજન ધરાવ
3 સંયોજકતા ધરાવતો ઓક્સિજન પોતે ધન વીજભારિત છે અને આવા ઓક્સિજનને આપણે ઓક્ઝોનિયમ આયન કહેવામાં આવે છે. ઓક્સિજન ધન આયન એટલે પાછળ કયો શબ્દ આવે? જેમ કે આપણે NH4 તો એમોનિયમ આયન, Cl+1 ક્લોરોનિયમ આયન, એમાં ઓક્સિજન છે એટલે એને કહેવામાં આવે છે ઓક્ઝોનિયમ આયન. મિત્રો ધ્યાન આપો, એટલે આ ધન વીજભારિત ઓક્સિજન છે જેને આપણે ઓક્ઝોનિયમ આયન તરીકે ઓળખીશું. હવે આયોડિન પ્લસ છૂટવો પડશે, આયોડિન માઇનસ. આ આયોડિન જે છે એ સારામાં સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. કારણ કે એને તટસ્થ થવા માટે કોની જરૂર પડે? એને તટસ્થ થવા માટે ધન વીજભાર કેન્દ્રને આભારી હોય એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષાય, કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. હવે આ બેમાંથી આયોડિન કોને સાથે જોડાય? આ બેમાંથી કયો બંધ તૂટે? તેનો આધાર આ આલ્કાઇલ સમૂહના કાર્બનની સંખ્યા ઉપર આધાર રાખે છે. ધ્યાન કે અહીંયા સમજજો બરાબર કે આમાં કાર્બન સંખ્યા ઓછી છે, ઓછી કાર્બન સંખ્યા, ઓછો વિસ્થાપિત કાર્બન, ઓછા વિસ્થાપિત કાર્બન છે. તો ઓછો વિસ્થાપિત કાર્બન એવો શબ્દ છે. તો આયોડિન એની સાથે હુમલો કરે છે. આરડેક્સમાં તો વધારે કાર્બન છે તેથી એની સાથે પ્રક્રિયા નહીં કરી. જેમ કે અહીંયા તમે જુઓ કે આપણે CH3O CH2CH3 એની સાથે સૌ પ્રથમ આ હાઇડ્રોજન આની સાથે જોડાશે એટલે CH3 CH2CH3 આ જે બન્યું એને ઓક્સોનિયમ આયન કહીશું. ઓક્ઝોનિયમ આયન. એને આપણે ઓક્ઝોનિયમ આયન તરીકે ઓળખીએ છીએ. આયોડિન છૂટો પડેલો છે એ સારામાં સારો કેન્દ્રાનુરાગી છે. કોની સાથે જોડાશે મિત્રો? વિચારો, કોની સાથે જોડાશે? તો કે ઓછા કાર્બન સંખ્યા ધરાવતો, ઓછો વિસ્થાપિત કાર્બન સાથે. આ કાર્બન એક વિસ્થાપિત છે, એક હાઇડ્રોજન જોડાઈને એક હાઇડ્રોજન દૂર થઈને CH3 જોડાયો છે એટલે વિસ્થાપિત કાર્બન કહીશું. આ વિસ્થાપિત કાર્બન નથી. આમ આ જે છે એ ઓછા કાર્બન ધરાવતો અને ઓછો વિસ્થાપિત છે માટે આયોડિન જે છે એ આની સાથે જોડાશે. એમ અહીંયા પણ ઓછા કાર્બન સંખ્યા ધરાવતો આલ્કાઇલ સમૂહ છે જે મેં અહીંયા ઉદાહરણ વડે તમને સમજાવી દીધું મિત્રો. તો અહીંયા ઓછા કાર્બન છે તેથી આયોડિન એની સાથે જોડાશે, અહીંથી બંધ તૂટશે અને અહીંથી બંધ તૂટે એટલે આપણને RDEX-OH અને RI ની પદ આપણને પ્રાપ્ત થશે એટલે કે આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ ની પદ પ્રાપ્ત થશે. જો 1 મોલ હોય તો હું 1 મોલ ની ચર્ચા કરું છું, 2 મોલ આવે તો પછી વાત આવે. હવે અહીંયા કઈ નિપજ મળે બરાબર સમજી લો. તો અહીંયા નિપજ
અહીંથી બંધ તૂટશે. મિત્રો બરાબર ધ્યાન રાખવાનું છે. બધી મેં નોંધ કરી છે, તમારે પણ એ જ રીતે નોંધ કરવાની, તો જ રિએક્શનો આવડશે. તો અહીંથી બંધ તૂટશે. CH3 CH2OH વત્તા મિથાઇલ આયોડાઇડ. ઓકે મિત્રો, જો 1 મોલ HI સાથે પ્રક્રિયા કરો તો આપણને આ જ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. હવે 2 મોલ HI સાથેની પ્રક્રિયા લઈએ તો શું થશે? 2 મોલ HI સાથે તો ROR' વત્તા 2 મોલ, તો તબક્કાવાર પ્રક્રિયા થશે. પહેલા HI સાથે પ્રક્રિયા થશે તો આપણને આ નિપજ પ્રાપ્ત થશે, R' વત્તા RI. પરંતુ બીજો મોલ HI છે, એ બીજો મોલ HI એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે. અગાઉ સમજાયું છે, આલ્કોહોલમાં પણ સમજાયું, સંમિત ઈથરમાં પણ મેં સમજાયું. તો અહીંથી બંધ તૂટશે મિત્રો, આની સાથે જોડાશે, આની સાથે જોડાશે, એટલે RI વત્તા H2 થતો હોય. કુલ પ્રક્રિયા વિચારો, કુલ પ્રક્રિયા તો ROR' વત્તા 2HI, આ એક HI, આ બીજો HI. કઈ નિપજ મળશે? આ આલ્કોહોલનો લોપ થઈ જશે, એટલે RHI વત્તા RI વત્તા H2O તમને નિપજ તરીકે પ્રાપ્ત થશે મિત્રો. ઓકે, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો આમ 2 મોલ સાથે જો પ્રક્રિયા થાય, 1 મોલ સાથે પ્રક્રિયા થાય તો અહીંયા RI ઉપર લખ્યું છે તે મુજબ R'OH, અને 2 મોલ સાથે પ્રક્રિયા થાય તો એક આમાંથી આલ્કાઇલમાંથી આયોડાઇડ બને, આલ્કાઇલમાંથી પણ આયોડાઇડ બને, અને 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવે. આ રીતે બરાબર સમજી લેજો મિત્રો. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? એની મિકેનિઝમ નહીં પૂછાય, પણ તમને પ્રક્રિયા પૂર્ણ કરો એ વસ્તુ ખાસ પૂછાશે, એ વખતે બરાબર તમે ધ્યાનમાં રાખજો. તો હવે આપણે અહીંયા આગળ અસંમિત ઈથર છે, એની 2 મોલ HI સાથે પ્રક્રિયા લખવાની છે મિત્રો. 2 મોલ HI સાથે પ્રક્રિયા, કઈ નિપજ મળશે બરાબર વિચારીએ. તો આપણે સરળતાથી પહેલા કઈ નિપજ મળશે? 1 મોલ સાથે, 1 મોલ સાથે આ નિપજ મળશે. ઓકે, પછી બીજા મોલ સાથે પ્રક્રિયા થશે, બીજા મોલ સાથે, પણ અગત્યની છે 1 મોલ સાથેની પ્રક્રિયા. એમાં ઓક્ઝોનિયમ આયન સાથે આયોડાઇડ આયન જોડાય, સારામાં સારો કેન્દ્રાનુરાગી છે, પણ આયોડાઇડ આયન ક્યાં જોડાય? ઓછા કાર્બન સંખ્યા હોય, ઓછા વિસ્થાપિત કાર્બનો એની સાથે જોડાય છે. અહીંયા ફરીથી આ H એની સાથે જોડાશે, I એની સાથે જોડાશે, જે આલ્કોહોલમાં રિએક્શનમાં પણ આવી ગયેલી છે. એ જ પ્રમાણે અહીંયા સમજવું હોય તો ટૂંકમાં 2 મોલ HI સાથે કોઈ પ્રોબ્લેમ નથી, સરળતાથી આવડે. અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે,
હાઇડ્રોજનની સાથે જોડાય, એક આયોડિન આ કાર્બન સાથે, બીજો આયોડિન આ કાર્બન સાથે, એટલે નિપજ બનશે CH3I CH3CH2I વત્તા પાણી. બે મોલ HI સાથેની કોઈ રિએક્શનમાં મુશ્કેલી નથી, પરંતુ એક મોલ HI સાથેની પ્રક્રિયામાં મુશ્કેલી છે. બરાબર ધ્યાનમાં રાખજો, એ તમને અઘરો પડશે. ચાલો ઉદાહરણ લઈએ. ઇમ્પોર્ટન્ટ MCQ. બોલો મિત્રો, કઈ નિપજ પ્રાપ્ત થાય? વિચારો. કઈ નિપજ પ્રાપ્ત થશે? અને આ જે પ્રક્રિયા છે મિત્રો, એ SN2 ક્રિયાવિધિ અનુસાર છે. SN2 ક્રિયાવિધિ MCQ માં તમને પૂછો તો યાદ રાખજો. એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ જાય, એક જ તબક્કામાં. આ મધ્યસ્થ નિપજ પ્રાપ્ત થઈ, સીધે સીધું નિપજોમાં રૂપાંતર થઈ જાય, એટલે એક મોલ HI સાથેની પ્રક્રિયા એ SN2 ક્રિયાવિધિ છે. બરાબર ધ્યાન રાખજો MCQ માં. અહીંયા ધ્યાન આપો, SN2 ક્રિયાવિધિ છે. તો આ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન છે, તો હાઇડ્રોજન આની સાથે જોડાશે અને તેને પરિણામે ઓક્સિયમ આયન બનશે. આ બંધના ઇલેક્ટ્રોન પૂરા પડે, આયોડિન છૂટો પડે છે. હવે આયોડિન કોની સાથે જોડાશે? પાછો આ આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે કે આ આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે? મિત્રો વિચારો, મેં નિયમ પાટિયા ઉપર લખેલો છે, તો સીધે સીધું કહી શકાય કે આમાં ઓછો કાર્બન સંખ્યા છે, ઓછો વિસ્થાપિત છે, તેથી આયોડિન આની સાથે જોડાશે. પરિણામે કઈ નિપજ પ્રાપ્ત થશે? તો કે CH3CH2I વત્તા CH3CH2CH2. આ કઈ ક્રિયાવિધિ? તો કે SN2 ક્રિયાવિધિ અનુસાર પ્રક્રિયા થશે, એટલે આપણને આયોડો ઇથેન નિપજ પ્રાપ્ત થશે. અને બીજી કઈ નિપજ પ્રાપ્ત થશે મિત્રો? પ્રોપેનો 1-ol નિપજ પ્રાપ્ત થશે. ઓકે, તો આ વસ્તુ બરાબર તમે સમજી લો. હવે એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમને પૂછાઈ ગયેલી છે. આ ઉદાહરણ 1, ઉદાહરણ 2. CH3CH2CH CH3CH2O CH2CH3 એની એક મોલ HI સાથેની પ્રક્રિયા. મિત્રો એક મોલ HI સાથેની પ્રક્રિયા અઘરી પડે છે, બાકી તમને અઘરી નહીં પડે, સરળ છે. બે મોલ HI સાથે તો સરળતાથી આવડે. તો એક મોલ HI સાથેની પ્રક્રિયા વિચારો શું થશે? તો પહેલા તો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે હાઇડ્રોજન એની સાથે જોડાશે. અબંધમાં ભાગ ભજવે ઇલેક્ટ્રોન યુગ્મ. કયો આયન બન્યો? ઓક્સિજનિયમ આયન.
વત્તા આઈ છૂટો પડે છે. તો હવે આઈ કોની સાથે જોડાશે? આ આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાશે કે પછી આ આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાશે? આ આઈ આની સાથે જોડાય કે પછી એ આઈ આની સાથે જોડાય? તો પછી તમારે યાદ રાખવું પડે, ઓછા કાર્બન ધરાવતો ઓછો વિસ્થાપિત કાર્બન કયું, ઓછો વિસ્થાપિત આલ્કાઇલ કયું? મિત્રો, આમાં તો વિસ્થાપન વધુ છે, આમાં ઓછું છે, એટલે આયોડિન આ આલ્કાઇલ સમૂહ સાથે ન જોડાય, આ આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે. એટલે આ આયોડિન નું જોડાણ આ સાચું છે. તેથી અહીંથી બંધ આપણને તૂટી જશે. મિત્રો, કઈ નિપજ પ્રાપ્ત થશે? તો CH3 CH2 CH3 CH2OH. પછી વત્તા CH3 CH2. મિત્રો, આ પૂછાઈ ગયેલી છે નીટમાં આવી રિએક્શન. દર સાલ 1 મોલ HI સાથેની પ્રક્રિયા પૂછે ને પૂછે છે. જો તમને 2 મોલ HI સાથેની પ્રક્રિયા પૂછે, અહીં 2 મોલ HI સાથે, તે તો બિલકુલ સહેલી છે, એમાં કોઈ મિકેનિઝમ જાણવાની પણ જરૂર નથી. કારણ કે ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાઈ જાય, અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે. 2 આયોડિન પૈકીનો 1 આયોડિન આની સાથે જોડાય, 1 આયોડિન આની સાથે જોડાય, એટલે બની જાય CH3 CH2I. પછી બની જાય CH3 CH2 CH2. એની એક સંયોજકતા બાકી રહે છે, આયોડિન વળી H2. 2 HI સાથે તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાયેલા આલ્કાઇલ સમૂહ તોડી નાખો, બંને આલ્કાઇલ સમૂહ સાથે આયોડિન જોડો અને ઓક્સિજન સાથે પાણી જોડી દો, એટલે આપણી રિએક્શન આવી. પરંતુ 1 મોલ HI સાથેની પ્રક્રિયા થોડી અઘરી પડે. મિત્રો, એક પછી એક મેં ક્રિયાશીલતા તમને સમજાવી. અસમિત ઇથરની 1 મોલ HI સાથેની પ્રક્રિયા અઘરી પડશે. મિત્રો, હવે આગળ જઈએ આપણે. બરાબર સમજજો. કઈ નિપજ પ્રાપ્ત થાય તો બરાબર સમજજો. સૌ પ્રથમ H સાથે પ્રક્રિયા થશે. CH3 CH3 આ ઓક્સિજન ઉપર ધન વીજભારિત છે, એટલે એને કહીશું ઓક્ઝોનિયમ આયન. હવે ઓક્ઝોનિયમ આયન બન્યા પછી 2 વિકલ્પો તમારી પાસે આવશે. બંધ ક્યાંથી તૂટે? તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે તો અહીંયા તો CH3 વત્તા CH3OH. આપણે 1 નંબરનો બંધ કહીશું, સરળતા ખાતર આ 2 નંબરનો બંધ. બંધ નંબર
એકનું ખંડન થાય. આ તો આપણી સરળતા ખાતર છે, નંબર આપ્યા એટલે કે આ બંધનું ખંડન થાય તો પછી અહીંયા ધન આયન ઉદ્ભવે, જેને કહીશું કાર્બોકેટાયન. કયા પ્રકારનું કાર્બોકેટાયન મળે? આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો એટલે એને આપણે કહીશું 3 કાર્બોકેટાયન. હવે બંધ નંબર 2 નું ખંડન. બંધ નંબર 2 નું ખંડન થયું મિત્રો. તો બંધ નંબર 2 નું ખંડન થાય તો શું થાય? CH3 અને સાથે OH વત્તા CH3. અહીંયા ધન આયન બને. એ પણ ધન વીજભારિત કાર્બન છે એટલે એને પણ કાર્બોકેટાયન જ કહીશું. પણ કયું? 10. આમાં 30 કાર્બોકેટાયન ઉદ્ભવે છે, આમાં 10 કાર્બોકેટાયન ઉદ્ભવે છે. તો મિત્રો કઈ નિપજ પ્રાપ્ત થશે? કોની સ્થિરતા વધુ, 10 કાર્બોકેટાયનની કે 30 કાર્બોકેટાયન? તો મેં અગાઉ 11 માં પણ શીખવાડેલું છે, 30 ની સ્થિરતા વધુ, 10 અને પછી આવશે મિથાઇલ એટલે આની સ્થિરતા ઓછી. જ્યારે એની સ્થિરતા વધી, માટે આ પ્રક્રિયા ન થાય. એટલે કે બંધ બીજાનું ખંડન થતું નથી, બંધ એકનું જ ખંડન થાય છે. આ સ્થિરતા વધુ, તેથી આ જ પ્રક્રિયા થાય. હવે પ્રક્રિયા થયા પછી આયોડિન પાછો જોડાય. આયોડિન તો જોડાશે ને પાછું. તો આયોડિન કોની સાથે જોડાશે મિત્રો? તો આયોડિન તમને ખ્યાલ આવવો જોઈએ કે હવે આયોડિન આ તૃતીય કાર્બન સાથે જોડાશે એટલે CH3 I બનશે વત્તા મિથેનોલ બનશે. મિત્રો 2 તબક્કામાં પ્રક્રિયા થઈ. પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બન્યું, 30 પણ બને, 10 પણ બને. પરંતુ મિત્રો કે 30 ની સ્થિરતા વધુ, 10 ની સ્થિરતા ઓછી, તે પ્રક્રિયા ન થાય. એટલે અહીંયા આપણે ચોકડી મારી દઈશું, કોઈ પ્રક્રિયા થતી નથી, કોઈ નિપજ ન મળે. જ્યારે અહીંયા નિપજ મળે. ઓકે, કેટલા તબક્કામાં? પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને, કાર્બોકેટાયન પછી અંતિમ નિપજ બને. માટે આ જે ક્રિયાવિધિ થઈ એ SN1 ક્રિયાવિધિ અનુસાર નિપજ બની. મિત્રો વિચારજો, તો અહીં તો ઘણી બધી રિએક્શનો છે. HI સાથેની એક મૂળ ઇથર, અસંમિત ઇથરની, આવી તો ઘણી બધી પ્રક્રિયાઓ છે, તમારે ધ્યાનમાં રાખવી પડશે મિત્રો. હવે આપણે બીજું લઈએ, એ પણ તમને પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખશો. એક મોલ HI સાથે આ નીટમાં પૂછાઈ ગયેલી છે બંને રિએક્શનો.
બંને રિએક્શનો નીટમાં પૂછાઈ ગઈ છે. તો અહીંયા સૌ પ્રથમ મધ્યસ્થ નિપજ બનશે આની સાથે આગળ પ્રથમ તબક્કામાં પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે ધીમી થાય, આખી પ્રક્રિયા છે. હવે અહીંયા બંધ તૂટશે. ક્યાંથી તૂટશે મિત્રો? આપણે સરળતા ખાતર અહીંયા 1 નંબરનો બંધ કહીશું અને આપણે 2 નંબરનો બંધ કહીશું અને કહીશું ઓક્ઝોનિયમ આયન. જો બંધ 1 નું ખંડન થાય બંધ 1 નું ખંડન થાય તો કઈ નિપજ મળે? CH3 CH2 CH2OH. અહીંથી વત્તા CH3 કાર્બોકેટાયન મળ્યો, 30 કાર્બોકેટાયન. બંધ 2 નું ખંડન થાય તો આ બંધનું ખંડન થાય, અણુ ન થાય. CH3 કાર્બન ગોઠવણી તો તેની તે. આ 10 કાર્બોકેટાયન મિત્રો વિચારો, અનિશ્ચિતતા ઓછી, એટલે આગળ પ્રક્રિયા ન થાય. જ્યારે અનિશ્ચિતતા વધુ, અને તેથી આગળ પ્રક્રિયા થશે. આયોડિન તેની સાથે જોડાઈ જશે એટલે આપણને અંતિમ નિપજ શું પ્રાપ્ત થશે? આની સાથે આયોડિન જોડાઈ જશે. અંતિમ નિપજ આપણને આ પ્રાપ્ત થશે. એટલે મિત્રો આ બહુ જ અગત્યની રિએક્શનો છે. દરેકે દરેક રિએક્શનો નીટમાં વારાફરતી પૂછાય છે. આ વખતે જે પૂછી હતી એ એરોમેટિક ઇથર માટે પૂછી હતી, એનિસોલ માટે પૂછી હતી. એ હું તમને એરોમેટિક ઇથરની ચર્ચા હું આવતીકાલે કરીશ. મિત્રો આજે જે કંઈ મેં નોંધ કરાવી છે, જે રીતે મેં તમને સમજાવ્યું છે તે રીતે અક્ષરશઃ તમે નોંધ કરતા રહેજો અને સમજૂતી મેળવતા રહેજો. અને ન સમજણ પડે તો વિડીયો વારંવાર જોજો, જેથી કરીને તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એક મોલ એચઆઈ સાથેની પ્રક્રિયા તમને પણ નીટમાં પૂછાશે. વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. અને ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ અઘરી પડે મિત્રો, મેં આજે તમને સમય લઈને પણ તમને પૂરેપૂરું સમજાવ્યું છે. આવતીકાલે આપણે એરોમેટિક ઇથરની 1 મોલ એચઆઈ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરીશું. ઓકે, ધન્યવાદ.